અરે કેમ છો સેજલ બેન? અરે આવો આવો શર્મિલા બહેન. હા બેન, શું વાત કરવી અમારી તો. તમને બધાને જોઈને મને ખુશી મળે છે. તમે લોકો બધા હળી મળીને રહ્યો છો. અને અમારે તો જો બાપુજી ગયા પછી બધા લોકો અલગ અલગ થઈ ગયા છે. હા બેન, તમારી વાત સાચી છે. બાકી બોલો બેન, કઈ કામ હોય તો કયો. ના બેન, હું તો ખાલી અહીંથી નીકળી હતી તો મળતી જાઉં છું. આજે મારે કંઈક ખાસ વાત કહેવી છે. તમારી વાત તો હંમેશા ખાસ જ હોય છે. આજે વળી શું ખાસ વાત લાવ્યા છો? ગામમાં નવી વાત નીકળી છે કઈ? એને તો ગમે ત્યાંથી નવી વાત મળતી જ રહે છે. આજે શું નવી વાત છે? જલ્દી બોલો ને ભાઈ. આ પથારીમાં મને પણ કંઈક જાણવા જડે. શું છે બેટા? અરે બાપુ, તમે તો પથારી વિશે જ રહેવાના છો. ત્યાં ડોક્ટરે કહ્યું છે. અને વાત તો એ છે કે બાપુ મારું શું થશે? ખાસ તો એ કેવી છે કે મારે મારો ભાગ જોઈએ છે. પણ ભાઈ, આપણા બધાનું ભેગું રહે એ જ સારું છે ને. કઈ સારું નથી. મારે પણ મારો ભાગ જોઈએ છે. મારે વધારે જમીન જોઈએ છે, કારણ કે હું મોટો છું એટલે મારું હક વધુ છે. કેમ? તારા સિવાય પણ અમારા બે ભાઈઓના હકનું શું? શું અમારો પરિવાર નથી? તમે જ રહો છો અને તમે તો બે સ્વાર્થી છો. મને પણ મારો હિસ્સો જોઈએ. બાપુજીની તબિયતની તમને કાળજી જ નથી. શાંત થાવ. બાપુજી બીમાર છે અને તમે લોકો બાપુજીની ચિંતા કર્યા વગર ફક્ત સંપત્તિની જ ચિંતા કરો છો. બેટા, મિલકતથી કોઈના દિલમાં ખુશી નહીં આવે. તમારા મનમાં શાંતિ હોવી જોઈએ. શું તમે બધા ઝઘડી રહ્યા છો? દાદાજી તો બીમાર છે અને તમે ઝઘડો કરો છો. હું દાદાજી સાથે વાત કરવા માંગુ છું. કૃપા કરીને થોડી વાર બહાર જાઓ. અરે બેટા, અમે તો ખાલી વાત કરી રહ્યા હતા. તમે બધા હવે અહીંયાથી જાઓ. હું દાદાજી સાથે બેસીશ. દાદાજી, તમે એટલા શાંત અને ખુશ કેમ છો? બધી બાજુ ઝઘડો હોવા છતાં. બેટા, હું તને મારી એક વાત કહું છું. ખુશી તો મનમાં રહે છે. હું મારા જીવનના એવા દિવસો યાદ કરું છું જેને મારે ક્યારેય ભૂલવું નથી. જ્યારે હું એક સામાન્ય ભરવાડ ગાયવાળો અને અપંગ હતો. એક રાત્રે અમે અમારા ઘેટાની દેખરેખ કરી રહ્યા હતા. એવામાં ખરેખર અદ્ભુત છે. આકાશમાં તારા કેવી રીતે ચમકી રહ્યા છે? હા, આજે કંઈક ખાસ બનશે. મને લાગે છે કે પ્રભુનું અમૂલ્ય દર્શન મળશે. બધું અદ્ભુત લાગે છે. ઈશ્વરનું પરમ પ્રગટ છે તેવી પ્રતીતિ થાય છે. પણ મારી સ્થિતિ ઈશ્વરનું કેળું મળશે તો હું મારી લંગડતા સાથે ક્યાં જઈશ? તું ક્યાં જઈશ? તારે તો અહીંયા જ રહેવાનું છે. તારે તો ચાલવું પણ મુશ્કેલ છે ને. ચાલો ભાઈઓ, આપણે પણ જોવા જવું જોઈએ. દેવદૂતો, અરે બાપ રે! હું તમને ભારે આનંદના શુભ સમાચાર આપવા આવ્યો છું. આખી પ્રજાને પણ એથી આનંદ થઈ રહેશે. આજે દાવીદના નગરમાં તમારો મુક્તિદાતા અવતરે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે. એની એધાણ એ કે તમે એક બાળકને કપડામાં લપેટીને ગેમાનમાં સુવાડેલો જોશો. પરમધામમાં ઈશ્વરનો મહિમા અને પૃથ્વી ઉપર ઈશ્વરના પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ. ચાલો ભાઈઓ, આપણે પણ જોવા જવું જોઈએ.
રતન, તું તો અપંગ છે, તું નહીં આવી શકે. હું આવીશ, પણ મને થોડી મુશ્કેલી થશે, પણ એના દર્શન કરવાની મારી તીવ્ર ઈચ્છા છે. મારે ઘણી મુશ્કેલી પડી અહીં આવવા. હું ચાલી શકું છું. જુઓ ભાઈઓ, હું ચાલી શકું છું. મારા પગમાં હવે દુખાવો નથી. આ તો ખરેખર ચમત્કાર છે. મસીહાના આશીર્વાદથી રતન સાજો થઈ ગયો છે. ઘેલું ઘેલું થયો લોક ઘેલું રે, લોક ઘેલું રે, ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે, ઊંચું લોક ઊંચું રે, મારા ઈસુ પાછળ લોક ઊંચું રે, ઊંચું લોક ઊંચું રે, મારા ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, ઘેલું રે.
હે ઊંડું ઊંડું લોક ઊંડું રે મારા ઈસુ પાછળ લોક ઊંડું રે હેલો હેલો થયો લોક ઘેર રે મારા ઈસુ પાછળ લોક ઘેર રે હે ત્રીજો થનારે કકોડિયો રે ત્રીજો થનારે કકોડિયો રે નો રોક મતડ પડવાર મારે નો રોક મતડ પડવાર મારે હે ચોથો થનારે લંગડો રે ચોથો થનારે લંગડો રે એને ચાલતો કીધો પડવાર મારે હે ઊંડું ઊંડું લોક ઊંડું રે મારા ઈસુ પાછળ લોક ઊંડું રે આમ લઈ લે થોડો દાદા પછી તમે તમારું જીવન અમને સમજાવ્યું કે સાચું સુખ સંબંધો પ્રેમ અને માનવીય મૂલ્યમાં જ છે, સંપત્તિમાં નથી. વાહ દાદા, કેવી અદ્ભુત વાત કહી. બાપુજી, અમે બધું સાંભળ્યું, અમને માફ કરો. હા બાપુજી, અમે ભાઈઓ લડતા હતા. આ તમારી વાત સાંભળીને અમારી પણ આંખો ખુલી ગઈ. અમે હવે કોઈ ભાગલા પડવા નથી ઈચ્છતા. હવે આપણે બધા સાથે જ રહીશું. હા બાપુજી, જેમ બધા ગૌશાળામાં એક સાથે હતા તેમજ આપણે પણ રહીશું. હું આ મારો સૌથી મોટો આશીર્વાદ માનું છું. તમારા આ સમર્થન અને સમજણ માટે મારો આટલો જીવ સરળ સમાપ્ત થયો. મારા સંતાનો, હું તમને હૂંફ ભર્યા હૃદયથી માફ કરું છું. આપણે બધા એકતા અને પ્રેમમાં રહેવું જોઈએ. પરિવારના વડા તરીકે હું કહું છું કે આપણે બધા શાંતિ, એકતા અને પ્રેમમાં જીવીએ. ધન કે સંપત્તિ આપણને સુખ આપી શકતી નથી. આ રીતે જીવીએ તો જગતમાં સાચો આનંદ મળશે. જો ધનથી સુખ મળતા હોય તો ઈસુ, મરિયમ અને જોસેફને જુઓ. તેઓ જ્યારે ઈસુનો જન્મ ગમાણમાં થયો ત્યારે પોતાના ઘર વગર આટલું સુખ મળ્યું. જ્યારે ઈસુને ગરીબ ગમાણમાં જન્મ આપ્યો, તેઓએ એમની એકતાથી અને પ્રેમથી આનંદ અનુભવ્યા. માત્ર પરિવાર માટેનો પ્રેમ પૂરતો નથી. મને એવી આશા છે કે આપણે સૌમ્ય મનથી સમગ્ર માનવ જાત માટે પ્રેમ રાખશું. ગમાણમાં આપણે જોયું કે ગરીબ, શ્રમજીવી, ખેતમજૂરો અને સમૃદ્ધ રાજાઓ બંને સાથે છે. બધાની વચ્ચે ઘણા અસમાનતાઓ હતા, છતાં તેઓ ભગવાનના પવિત્ર સાનિધ્યની આગળ સમાન છે. હું એક વૃદ્ધ છું. હું માત્ર મારા પરિવારના નહીં પણ સમગ્ર જગતના ભવિષ્ય માટે આશીર્વાદ માંગુ છું. આપણે ફક્ત પૃથ્વીના માણસોને નહીં પરંતુ પૃથ્વીના તમામ જીવ, પશુ, વૃક્ષો અને ફૂલોને પણ પ્રેમ કરીશું. તમામ લોકોએ પર્યાવરણ અને જીવસૃષ્ટિને સાચવવા જોઈએ, જેથી ભવિષ્યની પેઢીઓ માટે એક સારી દુનિયા રાખી મૂકીએ. આપણે જો એકબીજાને પ્રેમ કરશો અને શાંતિથી જીવશું તો જ આપણે ભગવાનના મહિમાનો સાચો દર્શન કરશું.
આ ખરેખર ક્રિસમસનો અનુભવ છે ભાઈઓ અને બહેનો. પરસ્પર પ્રેમ, સ્વયં શૂન્યવતકરણ, ત્યાગને સહાનુભૂતિના તાંતણો વણાયેલો તહેવાર એટલે ક્રિસમસ. આપ સર્વને સુખ અને શાંતિ ભર્યા નાતાલ મુબારક. બાળ ઈસુ આપણા હૃદયરૂપી ગમાણમાં જન્મ લે તેવી શુભેચ્છા. लोक हइये हरख नामाय, लोक हइये हरख नामाय. ટોકરાળા વાલે બધા યહાં ઉભા રહેજો. જોરદારથી તાલી પાડીને એની પ્રોત્સાહન